મસાલેદાર ગ્રેવીવાળું આજે કેળાનું શાક બનાવવાનું છે. ફરાળી રેસીપી સિરીઝમાં આજે આ ચોથી રેસીપી છે. ચાલો ત્યારે બનાવી લઈએ. તો જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છો બધા? ઘણા બધાને કેળા ભાવતા હોય છે, પણ કેળાનું શાક ભાવતું નથી હોતું. તો આજની આ રીતે તમે કેળાનું શાક બનાવશો તો નાનાથી લઈને મોટા બધાને ભાવશે. ચાલો ત્યારે બનાવી લઈએ. અહીં આગળ મેં એક મિક્સર જારમાં સિંગદાણા, તલ અને ધાણા લઈ લીધા હતા. તેને ક્રશ કરીને તેનો ફાઇન પાવડર બનાવી લીધો છે. ત્યારબાદ મેં બીજી સાઈડ પેનમાં તેલ લઈ લીધું હતું. તેમાં જીરું અને હિંગ એડ કરી દીધા હતા. ત્યાર પછી આપણે પાવડર ક્રશ કર્યો હતો તેને પણ એડ કરી દીધો છે. તેને પણ આપણે સ્લો ફ્લેમ ઉપર સરસ એવું શેકી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 નંગ સમારેલું લીલું મરચું અને અડધું નંગ સમારેલું ટામેટું લઈ લીધું છે. તેને પણ સરસ એવું 1-2 મિનિટ માટે આપણે શેકી લઈશું. અને હવે આપણે તેમાં એડ કરીશું બેઝિક મસાલા, જેમ કે હળદર, ધાણા જીરું, મરચું પાવડર. હું અહીં આગળ સોલ્ટ એડ કરવાનું ભૂલી ગઈ હતી, એ મેં થોડી વાર પછી એડ કરેલું છે. તમે તેને આ સ્ટેજમાં જ એડ કરી દેજો. મસાલાને પણ સરસ આપણે શેકી લઈશું. હવે આપણા મસાલા બળે નહીં તેની માટે મેં અહીંયા આગળ 1-2 ચમચી જેટલું પાણી એડ કરેલું છે. અને જ્યારે આપણે ખાંડ એડ કરીએ તો ખાંડને ઓગળવામાં સરળતા રહેશે. નહીં તો પાણી એડ નહીં કર્યું હોય તો ખાંડના ક્રિસ્ટલ બની જશે. તો જોઈ શકો છો કે અહીંયા આગળ આપણી સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે અને તેનો રસો પણ નીકળી ગયો છે. ત્યારબાદ અહીંયા આગળ મેં 2 નંગ કેળાને સમારીને લઈ લીધા હતા. તેને પણ અહીંયા આગળ આપણે એડ કરી દઈશું અને સરસ એવા મિક્સ કરી લઈશું. કેળાને આપણે બહુ કૂક થવા દેવાના નથી. ઢાંકીને બસ 2 જ મિનિટ માટે આપણે તેને થવા દેવાના છે. જો તમે કાચા કેળાનું શાક બનાવતા હોય તો પાકાની જગ્યાએ કાચા કેળા લઈ શકો છો. બાકી બધી પ્રોસેસ આ જ રહેશે. તે શાક પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. હવે અહીંયા આગળ મેં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધેલો છે અને તેને પણ આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. અને તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે. સરસ એવી ગ્રેવી બની ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને તેને સર્વ કરી દઈએ. તમને મારા રેસીપીના વિડીયો કેવા લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારી આજની આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો. આવજો બધા. અહીંયા આગળ